પારડી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનું પારનેરા હાઈવે પર કન્ટેનર અડફેટે આવી જતા સારવાર દરમિયાન મોત. તારીખ 15 મે બુધવારના રોજ 12 કલાકના અરસામાં બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ વલસાડના મોગરાવાડીમાં રહેતા અને પારડી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે આજે સવારે પોતાની ફરજ બજાવવા માટે પારડી પોલીસ મથકે જતી વખતે પારનેરા હાઈવે પર કન્ટેનર સાથે અથડાતા કન્ટેનર ચાલકે બાઇક સાથે કોન્સ્ટેબલને 100 મીટર સુધી ઘસડી જઈ ટાયરમાં ફસાઈ જતા ગંભીર રીતે શરીરે ઈજા પામેલા પોલીસ કોન્સ્ટેબલને 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં લઈ જતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. કોન્સ્ટેબલના મોતને લઈ વલસાડ જિલ્લા પોલીસ કર્મચારીઓમાં શોકની કાલીમાં ફેલાઈ હતી. ઘટના બનતા વલસાડ પોલીસ કર્મચારીઓ હોસ્પિટલ પર દોડી ગયા હતા. અકસ્માતની ઘટના બાદ 1 કલાક સુધી હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વલસાડના મોગરાવાડી પોલીસ હેડક્વાર્ટરમાં મહેશભાઈ ગીતે નામનો પોલીસ કોન્સ્ટેબલ રહે છે અને તેઓ પારડી પોલીસ મથકમાં ફરજ બજાવે છે. આજરોજ સવારે પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ ગીતે પોતાની બાઇક નંબર GJ15BM 1125 લઈ પારડી ફરજ બજાવવા માટે જઈ રહ્યા હતા. જે દરમિયાન વલસાડ નેશનલ હાઈવે નંબર 48 પર પારનેરા હાઈવે રોડ પર આવેલી હ્યુન્ડાઈ શોરૂમ સામે એક કન્ટેનર નંબર GJ05CW 0037 ના ચાલકે બાઇક ચાલક પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈને અડફેટમાં લઈ 100 મીટર સુધી ઘસડી જતા મહેશભાઈ કન્ટેનરના આગલા ટાયરમાં ફસાઈ જતા મહેશભાઈને માથા, છાતી તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ ગીતેનું અકસ્માતમાં મોત થવાની ઘટના બનતા પોલીસ કર્મચારીઓ અને પરિવારમાં શોકની કાલીમાં ફેલાઈ હતી. અકસ્માતની ઘટના બનતા પોલીસ કર્મચારીઓ વલસાડ સિવિલ હોસ્પિટલ પર દોડી ગયા હતા. અકસ્માત સ્થળે 1 કલાક સુધી પોલીસ નહીં પહોંચતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.